નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ રોકાણકારોને 535 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે। સાથે સાથે બીજા એવા શેર વિશે પણ વાત કરીશું જે શેરમાં આપણને મોટા સમાચાર જોવા મળી રહ્યા છે। તો સૌથી પહેલા વાત કરીએ કે કઈ કંપનીએ 535 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે રોકાણકારોને અને ક્યારે આની રેકોર્ડ ડેટ છે, એટલે કે આ ડિવિડન્ડ ક્યારે રોકાણકારોને ચૂકવવામાં આવશે। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા તો પછી તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની બધી માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ બધા જ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। કોઈની ટિપ્સ પર ડાયરેક્ટ રોકાણ ના કરવું જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે 3M ઇન્ડિયા લિમિટેડના શેર માટે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ 3M ઇન્ડિયા લિમિટેડના શેર વિશે, જેમાં શેર હોલ્ડર્સ માટે સારા સમાચાર આવ્યા છે। કંપની તેના રોકાણકારોને પ્રતિ શેર 535 રૂપિયાનું આકર્ષક ડિવિડન્ડ આપવા જઈ રહી છે। તેમાં 160 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ છે, જે નાણાકીય વર્ષ 2024-25 માટે આપવામાં આવનાર છે, જ્યારે પ્રતિ શેર 375 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ પણ સામેલ છે। આ અંગે કંપનીના બોર્ડે મે મહિનામાં મીટિંગમાં નિર્ણય લીધો હતો। એટલે કે કંપની છે 3M ઇન્ડિયા લિમિટેડ અને કંપની 535 રૂપિયાનું ડિવિડન્ડ આપે છે, એમાંથી 160 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ છે, જ્યારે 375 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ કંપની આપવાની છે અને આ અંગે કંપનીએ મે મહિનામાં બોર્ડ મીટિંગમાં જ નિર્ણય લીધો હતો। વધારે માહિતી જોઈએ આપણે આ ડિવિડન્ડ વિશે। ડિવિડન્ડ માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટેની રેકોર્ડ ડેટ 25 જુલાઈ 2025 છે। આ તારીખ સુધી જે શેર હોલ્ડર્સના નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સ ઓફ ધ કંપની અથવા તો ડિપોઝિટરીના રેકોર્ડ્સમાં શેરના લાભાર્થી માલિકો તરીકે હશે તેઓ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર બનશે। એટલે કે કંપનીએ આની રેકોર્ડ ડેટ રાખી છે 25 જુલાઈ 2025। એટલે કે જો તમારા જોડે કંપનીના શેર હોય તો તમે 25 જુલાઈ 2025 સુધી કંપનીના રેકોર્ડ બુકમાં હોવા જોઈએ, ત્યારે તમને આ ડિવિડન્ડ મળવા પાત્ર બને। અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો શેરની ડિવિડન્ડ મેળવવા તો તમારે 25 જુલાઈ પહેલા આ શેરમાં ખરીદી કરવી પડે, તો જ તમને ડિવિડન્ડ મળે। પછી વાત કરીએ કે આગામી 26 ઓગસ્ટના રોજ 3M ઇન્ડિયા લિમિટેડની 38મી વાર્ષિક સામાન્ય બેઠક મળશે। આ બેઠકમાં ડિવિડન્ડ અંગે શેર હોલ્ડર્સની મંજૂરી લેવામાં આવશે। ત્યારબાદ ડિવિડન્ડનું પેમેન્ટ 30 દિવસની અંદર કરવામાં આવશે અને શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે। એટલે કે 26 ઓગસ્ટના દિવસે કંપનીની બોર્ડ બેઠક થશે, જેમાં શેર હોલ્ડર્સ પાસે ડિવિડન્ડ માટેની મંજૂરી લેવામાં આવશે અને પછી આગામી 30 દિવસની અંદર રોકાણકારોને ડિવિડન્ડ આપી દેવામાં આવશે તેમના ખાતામાં। 3M ઇન્ડિયા લિમિટેડના શેર BSE પર લગભગ 1% વધારાની સાથે 28,976 રૂપિયા 40 પૈસા ઉપર બંધ થયા। કંપનીનું માર્કેટ કેપ 32,600 કરોડ રૂપિયા છે, જ્યારે શેર એક વર્ષમાં 26% નીચે આવ્યો છે અને માર્ચ 2025 થી અંત સુધીમાં કંપનીના પ્રમોટર પાસે 75% હિસ્સો છે। પછી વાત કરીએ જાન્યુઆરી માર્ચ 2025 ના ક્વાર્ટરમાં કંપનીના આવક સ્ટેન્ડ અલોન બેસિસ પર 1198.23 કરોડ રૂપિયા હતી, જ્યારે ચોખ્ખો નફો 71.37 કરોડ અને શેર દીઠ અર્નિંગ્સ એટલે કે EPS 63.35 કરોડ રૂપિયા હતું। નાણાકીય વર્ષ 2025માં 3M ઇન્ડિયા લિમિટેડની સ્ટેન્ડ અલોન બેસિસ પર રેવન્યુ 4,445.56 કરોડ, ચોખ્ખો નફો 476 કરોડ અને શેર દીઠ અર્નિંગ્સ 422.60 કરોડ રૂપિયા રહી હતી। 3M ઇન્ડિયા લિમિટેડ એ અમેરિકન 3M કંપનીનો એક હિસ્સો છે। 3M કંપની એક ડાયવર્સિફાઈડ ટેકનોલોજી અને સાયન્સ કંપની છે। સેફ્ટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર સેગમેન્ટમાં બિઝનેસ કરે છે। 3M ઇન્ડિયા લિમિટેડ 2004માં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયું હતું। જૂન મહિનામાં 3M ઇન્ડિયા લિમિટેડ શેર ICICI સિક્યુરિટીએ બાય કોલ યથાવત રાખતા 33,500 રૂપિયા પ્રતિ શેરની ટાર્ગેટ પ્રાઇસ સેટ કરી હતી। BSE ઉપર શેરનું 52 વીક હાઈ 41,000 રૂપિયા અને લો લેવલ 25,714 રૂપિયાનું છે। પછી વાત કરીએ મિત્રો આપણે એક મલ્ટીબેગર શેર વિશે, જે છે મીડિયા અને ઇન્ટરનેટ સેક્ટરની સ્મોલ કેપ કંપની પ્રાઇમ ફોકસ ના શેર શુક્રવારે BSE પર 10% ઉછળી 175 રૂપિયા અને 10 પૈસાની નવી રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા। ગયા 6 ટ્રેડિંગ સેશનમાં શેરમાં 54% સુધીની તેજી આવી છે અને માર્ચ 2025 ના 52 વીક લો 85 રૂપિયાથી 160% સુધીની તેજી આપણે જોવા મળી છે શેરમાં। કંપનીના બોર્ડે 3 જુલાઈના રોજ 462.6 બિલિયન ઇક્વિટી શેર જારી કરવાની મંજૂરી આપી, જેનાથી કંપનીને કુલ 5,552 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે। એટલે કે કંપની છે મીડિયા અને ઇન્ટરનેટ સેક્ટરની સ્મોલ કેપ કંપની પ્રાઇમ ફોકસ
અને શુક્રવારે 10% તેજી આવી શેરમાં અને નવા 52 વીક હાઈ પર આ શેર પહોંચી ગયો. 6 ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં 54% તેજી આવી અને કંપનીનો જે શેર 52 વીક લો 85 રૂપિયા હતો ત્યાંથી 107 રૂપિયાની મોટી છલાંગ લગાવી છે શેરે. કંપનીના બોર્ડે 3 જુલાઈના રોજ 462.6 મિલિયન ઇક્વિટી શેર જારી કરવાની મંજૂરી આપી અને આનાથી કંપનીને 5,552 કરોડ રૂપિયા એકત્રિત કરવા માંગે છે કંપની, જેથી આપણને શેરમાં તેજી જોવા મળી. પછી વાત કરીએ કે આ કંપનીમાં રોકાણકાર કોણ છે, તો પ્રોફેશનલ ઇસ્યુમાં બિન પ્રમોટર્સ રોકાણકારોની યાદીમાં ઘણા હાઈ પ્રોફાઇલ નામ છે, જેમાં રણબીર કપૂર 12.5 લાખ શેર, સિંગ્યુલરિટી ઇક્વિટી ફંડ 20.8 લાખ શેર, એક્સેના એસ્ટેટ એલએલપી 20.8 લાખ શેર, નવાટો કેપિટલ 11.13 કરોડ શેર વગેરે નામ સામેલ છે. એટલે કે બોલિવૂડ સ્ટાર રણવીર કપૂરે પણ આ કંપનીમાં રોકાણ કરેલું છે. પછી વાત કરીએ કે પ્રાઇમ ફોકસે 2 મેના રોજ મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ સાઇન કર્યું હતું, જેના હેઠળ 200 એકરમાં 3,000 કરોડની ફિલ્મ સિટી બનશે. આમાં સ્ટુડિયો, ટેકનોલોજી હબ, પ્રોડક્શન સુવિધાઓ અને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામેલ હશે. તેનાથી 2500 લોકોને રોજગાર મળવાની આશા છે. એટલે કંપનીએ મહારાષ્ટ્ર સરકાર જોડે એમઓયુ સાઇન કર્યું, એમાં 3,000 કરોડ રૂપિયાની ફિલ્મ સિટી બનાવશે કંપની 200 એકરમાં, જેમાં સ્ટુડિયો હશે, ટેકનોલોજી હબ, પોસ્ટ પ્રોડક્શન સુવિધાઓ હશે અને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સામેલ હશે, જેનાથી 2500 લોકોને રોજગારી પણ મળવાની છે. પ્રાઇમ ફોકસ FY24માં વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું કે 2026 સુધીનું ભારતનું એનિમેશન, વીએફએક્સ અને પોસ્ટ પ્રોડક્શન સેક્ટર 18,500 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. સરકાર 30% સુધીના ખર્ચ વળતર જેવી સબસિડી આપી રહી છે, જેનાથી વિદેશી રોકાણ અને ભાગીદારીમાં વધારો થઈ રહ્યો છે. એટલે કે આવનારા સમયમાં ભારતમાં જે એનિમેશન, વીએફએક્સ અને પોસ્ટ પ્રોડક્શન સેક્ટર છે એ 18,500 કરોડ રૂપિયા સુધીનું પહોંચી શકે છે, એવું કંપની જણાવી રહી છે. પછી વાત કરીએ કે અમેરિકન એડલ્ટ એનિમેશન તરફથી આઉટસોર્સિંગની તક પણ છે. એટલે કે પ્રાઇમ ફોકસ અનુસાર યુએસમાં એડલ્ટ એનિમેશનની માંગમાં 152% વધારો થયો છે, જેનાથી ભારતીય સ્ટુડિયો માટે આઉટસોર્સિંગની એક મોટી તક ઊભી થઈ છે. એટલે કે જે પણ હોલિવૂડમાં પણ મોટા મૂવીઝ બને છે એનું વીએફએક્સ આપણી ભારતની કંપનીઓ જ કરતી હોય છે, જેનું એક કારણ છે કે અમેરિકાને સસ્તામાં કામ થઈ જતું હોય છે. પછી વાત કરીએ કે રોકાણકારો માટે આ શેના સંકેતો છે, તો ગ્રોથની કહાણી જોઈએ કંપની તો મોટું ભંડોળ, ટેકનોલોજી સંચાલિત ફિલ્મ સિટી, ઇન્ડસ્ટ્રી ગ્રોથ, ગ્લોબલ આઉટલુક આ બધું સૂચવે છે કે પ્રાઇમ ફોકસ આગામી થોડા વર્ષોમાં એક મોટો મલ્ટીબેગર શેર બની શકે છે. ખાસ કરીને મીડિયા ટેકનોલોજીસ અને કન્ટેન્ટ પ્રોડક્શનના સંગમ ઉપર આ શેર આગળ વધી શકે છે. પછી મિત્રો આપણે વાત કરીએ પેની શેર વિશે, જે શેર માર્કેટમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો, પરંતુ કેટલાક શેર એવા પણ હતા જેમણે રોકાણકારોને કમાણી કરાવી હતી. એટલે કે આ શેરમાં તેજી જોવા મળી હતી. આમાં જ એક એવો શેર છે જે લગભગ અપર સર્કિટ સુધી પહોંચી ગયો હતો. તેનું નામ છે ખૂબસૂરત લિમિટેડ. આ શેરમાં કેટલાક દિવસોથી સતત તેજી જોવા મળી રહી છે. આ શેર અગાઉ પણ રોકાણકારોને શાનદાર રિટર્ન આપી ચૂક્યો છે. હાલમાં તેની કિંમત 1 રૂપિયાથી પણ ઓછી છે. એટલે કે કંપની છે ખૂબસૂરત લિમિટેડ અને આ કંપનીએ પહેલા પણ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે અને હાલ આ શેરની કિંમત 1 રૂપિયાથી પણ ઓછી છે. વધારે માહિતી જોઈએ આપણે ખૂબસૂરત લિમિટેડના શેર વિશે. ખૂબસૂરત લિમિટેડનો શેર શુક્રવારે બપોરે 1 વાગ્યા સુધી 4.29%ની તેજી સાથે 73 પૈસા ઉપર હતું. આ અઠવાડિયે તેમાં ઘણી વખત 5%નું અપર સર્કિટ લાગી ચૂક્યો છે. આ અઠવાડિયે તે લગભગ 20% અને એક મહિનામાં 25%નું રિટર્ન આપી ચૂક્યો છે. શેરની તેજી દર્શાવે છે કે તે ફરી એકવાર રોકાણકારોને કરોડપતિ બનાવવાના માર્ગ ઉપર વધી રહ્યો છે. પછી વાત કરીએ કે આ શેરે 2021 થી 22 વચ્ચે માત્ર 4 મહિનામાં જ રોકાણકારોને જબરજસ્ત રિટર્ન આપ્યું હતું. જેમણે આમાં મોટી રકમનું રોકાણ કર્યું હતું તેઓને આ શેરે કરોડપતિ બનાવ્યા. 15 નવેમ્બર 2021ના રોજ શેરની કિંમત 16 પૈસા હતી. ત્યારબાદ જબરજસ્ત તેજી આવી. થોડા જ સમયમાં શેર 15 માર્ચ 2022ના રોજ 3 રૂપિયા 57 સુધી પહોંચી ગયો. આ 4 મહિનામાં રોકાણકારોને 2130%થી વધુનું રિટર્ન આપ્યું. જોકે રોકાણકારોએ 15 નવેમ્બર 2021ના રોજ આમાં 5 લાખ રૂપિયાનું રકમ રોક્યું હોત, તેમને 4 મહિના પછી તે રકમ વધી 1 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હશે. એટલે કે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું આ શેરે. પછી વાત કરીએ કે રોકાણકારોને શાનદાર રિટર્નની સાથે શાનદાર નુકસાન પણ કરાવી ચૂક્યો છે આ શેર. જેથી એવું નથી કે કંપનીએ સિર્ફ ફક્ત કમાણી જ કરાવી છે, છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોને મોટું નુકસાન પણ કરાવ્યું છે. 4 જુલાઈ 2024ના રોજ તેની કિંમત 1 રૂપિયો 32 પૈસા હતી, જે હવે 73 પૈસા ઉપર આવી ગયો છે.
આ શેરે એક વર્ષમાં 40% થી વધુનું નુકસાન કરાયું છે. એક વર્ષ પહેલા જો કોઈએ એમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તેનું રોકાણ અત્યારે 60,000 રૂપિયાથી પણ ઓછું થઈ ગયું છે. પછી વાત કરી કે ઓલ ટાઈમ હાઈ કિંમત કેટલી છે આ શેરની. તો આ કંપની શેર માર્કેટમાં જુલાઈ 2013માં લિસ્ટ થઈ હતી. તે સમયે તેની કિંમત ₹1.51 હતી. ત્યારબાદ તેના શેરમાં તેજી જોવા મળી અને જાન્યુઆરી 2014માંથી ₹20 ઉપર ગયો. જોકે ત્યારબાદ શેરમાં ઘટાડો જોવા મળ્યો. સમયાંતરે કંપનીના શેરમાં ઉતાર ચઢાવ આવતા રહ્યા. તો મિત્રો આ વિડીયોમાં આપણે 3 એવા શેર વિશે વાત કરી જેમાં એક કંપની રોકાણકારોને ₹535 બમ્પર ડિવિડન્ડ આપે છે, જેની રેકોર્ડ ડેટ 25 જુલાઈ 2025 રાખી છે. સાથે 2 મલ્ટીબેગર શેર વિશે વાત કરી જે આવનારા સમયમાં રોકાણકારોને સારી એવી કમાણી કરાવી આપી શકે છે. પણ તમે કોઈ પણ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમારે આ શેરો વિશેની બધી જ માહિતી રિસર્ચ કરી લેવી જોઈએ. જેમ કે કંપની શું કરે છે, કંપનીની અંદર રોકાણ કોને કોને કરેલું છે, એફઆઈઆઈ, ડીઆઈઆઈ, પછી રિટેલ રોકાણકાર, અને કંપનીને કેટલું દેવું છે, કંપનીના પ્રમોટર્સ કોણ છે, અને કંપનીને માથે કોઈ કેસ તો થયેલો નથી. એ બધી રિસર્ચ કર્યા પછી જો તમને યોગ્ય લાગે તો જ તમારે રોકાણ કરવું જોઈએ. અને જો તમે રિસર્ચ ના કરી શકતા હો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે પણ આ શેરોને લઈને તમે ચર્ચા કરી શકો છો. પછી તમે રોકાણનો નિર્ણય કરી શકો છો. ફક્ત ઇન્સ્ટાગ્રામમાં કે ટેલિગ્રામમાં શેર માટેની ટિપ્સ આવે અને જો તમે રોકાણ કરી દેશો તો તમે ચોક્કસપણે શેર બજારમાં પૈસા ગુમાવવા પડશે. અને પછી તમે કહેશો કે શેર બજારમાં નાણાં રોકવા ના જોઈએ, કેમ કે શેર બજારમાંથી રૂપિયા ડૂબી જતા હોય છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.